ટ્રેનિંગ સેન્ટર નું નામ હતું પ્રથમ અરોરા સેન્ટર ફોર એજ્યુકેશન, એવું પેસ નામનું સેન્ટર હતું. બરાબર બરાબર. અને ઔરંગાબાદ થી આ બાજુ હતું 20 કિલોમીટર. અને ધ્રુસરેશ્વર મહાદેવ ના મંદિરે છેલ્લે દિવસે અમે જોઈ આવ્યા હતા, થોડોક ટાઈમ મળ્યો હતો. બરાબર. એમાં સાહેબ ચોથે દિવસે ફિલ્ડ વિઝિટ હતી ને, તો અમે હમ ફિલ્ડ વિઝિટ કરી. હમ ત્યાં ખાસ કરીને જે બાયો યુનિટ હતું ને, હમ એમાં સ્ટોડોમોનાસ બનાવતા હતા. પછી રાઇઝોબિયમ, ટૂંકમાં એઝેટોબેક્ટર, એ બધું બાયો પ્રોડક્ટ બનાવતા હતા. હમ અને ડુંગળીનો જે સુકવી ચિપ્સ કરીને હમ સુકવણી થતી હતી. બાયો ડાયજેસ્ટર પ્લાન્ટ આવે ને, આપણે જે ઓલું હમ એડવાન્સ જીવામૃત કહીએ, તો એ ટ્યુબ હમ થોડીક અલગ હતી અને એ લોકો બાયોગેસ નો ઉપયોગ કરતા હતા. હમ ત્યાં સેન્ટર ઉપર જોયું. પછી બરાબર. ફિલ્ડ જોયું. ખાસ કરીને જિંજર ની ખેતી કરતા હતા, આદુની. તો હમ આદુની ખેતી જોઈ. ત્યાંથી અમે બીજા ગામ ગયા. ત્યાં સોઇલ વોટર કન્ઝર્વેશન નું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, જ્યાં ડિસિલ્ટિંગ કર્યું હતું, તળાવ ઊંડું ઉતાર્યું હતું, એની વિઝિટ કરી. ત્યાં પાણી તો નહોતું, પણ એની જસ્ટ બાજુમાં જ એ લોકોએ મિયાવાકી જંગલ બનાવ્યું. તો એ જંગલની મુલાકાત કરી, બધું વ્યવસ્થિત જોયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું થોડીક વાત કરું. 16 થી 19 તારીખ સુધી 3 દિવસ 4 દિવસની ટ્રેનિંગ હતી. એક દિવસ એક્સપોઝર વિઝિટ હતી. સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું બધાનું. કોઈ એક ક્વોલિટી હોય ને, આપણે એ ક્વોલિટી આગળ લગાવી અને આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું. જેમ કે હેપી ઉમિયા અથવા તો પણ પ્રકારની આપણી જે યુનિકનેસ હોય એ આગળ લગાવી અને એક ઇન્ટ્રો, નાનું અમથું ઇન્ટ્રોડક્શન છે. સ્ટાર્ટિંગમાં બધા પીયુનો વિડીયો જોયો, જે સારી એવી પ્રેક્ટિસ અપનાવતા હોય, કોઈ ફાર્મર્સ કે આપણા પીયુમાં કોઈ સારી એવી પ્રેક્ટિસ થઈ હોય, તો એનો એક શોર્ટમાં 3 થી 4 મિનિટનો એક વિડીયો ક્લિપ જોઈ. બાદમાં એજન્ડા રિવ્યુ કર્યા કે 3 દિવસ આપણે આવી રીતના આપણું સ્ટ્રેન્થિંગ અન્ડરસ્ટેન્ડિંગ કરશું અને ન્યૂ પીએનસી ઉપર, અને એને એક્સેસ અને એડ્રેસ કરશું કે આપણો શું અપ્રોચ છે. તો એના ઉપર એક વાત થઈ. પછી ફેસિલિટીંગ પાર્ટિસિપેટ, શું કહેવાય કે આપણે જે બધા પાર્ટિસિપેટ છે એનું ફેસિલિટીંગ કરીએ અને આગળ કેપેસિટી સ્ટ્રેન્થિંગ થાય અને અન્ડરસ્ટેન્ડિંગ થાય. તો આ બે મુદ્દા ઉપર જે 3 દિવસ રોકાવાનું હતું એ એજન્ડા રિવ્યુ કર્યો. ગ્રુપ એક્સરસાઇઝ કરી. તો એ એક પ્રિન્સિપલ ક્રાઇટેરિયન ટેસ્ટ લેવામાં આવી. ઘણા બધા પીયુએમએ મંથમાં 9 વાર ફિલ્ડ વિઝિટ કરવાની, 9 દિવસ. એની સેમ્પલ સાઇઝ 10% હોય. તો તમે 10% જ્યારે પણ ફિલ્ડ વિઝિટ કરો ત્યારે તમારે 5 ખેડૂતોને આવરી લેવાના અને 2 મજૂરને આવરી લેવાના. પછી એમાંથી તમારે એડોપ્શન જોવાનું, મતલબ જે સમયે જે એક્ટિવિટી હાલતી હોય એ સમયે એ એક્ટિવિટીને તમારે ક્રોસ ચેક કરવાનું. એડોપ્શન હોય તો એડોપ્શન, એલજીપીયુ હોય તો એલજીપીયુ, આરઆરઆર હોય તો આરઆરઆઈ, સેલ્ફ એસેસમેન્ટ હોય, મતલબ જે કોઈ એક્ટિવિટી પ્રોક્યુરમેન્ટ છે, તો એમાંથી જ તમારે એ મુદ્દાને કવર કરવાના અને એ જ ખેડૂતોને તમારે આઈડેન્ટિફાઈ કે વેરીફાઈ કરવું હોય તો એ વ્યવસ્થિત રીતના કરી શકો. અને એને પીયુએમની એક ડેઈલી ડાયરી બનાવવાની, ફિલ્ડ ડાયરી બનાવવાની. એમાં એ તમારે ફોર્મેટ સહિત વ્યવસ્થિત રીતના બનાવી લેવાનું. પછી કોઈ પણ અસેસર આવે છે, કોઈ ફિલ્ડ વિઝિટ માટે આવે, સપોર્ટ વિઝિટ માટે આવે, તો તમારે આ બતાવવાનું કે અમે આવી રીતના એફએફ નું વેલિડેશન કરીએ ને, એ આ અમારી ફિલ્ડ ડાયરી છે. તો લેન્ધી પ્રોસેસ પણ ન થાય અને કામ કરવામાં પણ સરળતા રહે. એના ઉપર થોડી ઘણી ચર્ચા થાય. પછી હમણાં વાત કરીને કે ખેડૂત મુલાકાત કરો તો બધા મુદ્દાને આવરી લેવાના, એ એક વાત કરી. પછી એ કીધું કે આપણે અહીંયા જે ચર્ચા કરીએ એ કોઈ એક પીયુની નથી ચર્ચા કરતા, પણ આપણે જનરલ ચર્ચા કરીએ. પછી અમુક વસ્તુ તમને સારી લાગતી હોય તો તમારે ગ્રહણ કરવાની, અમુક વસ્તુ તમને એમ લાગતી હોય કે મારા એરિયામાં અવેલેબલ નથી અથવા તો મારી કેપેસિટી નથી કે આ નહીં થઈ શકે, તો એને તમારે રિમૂવ કરી નાખવાની. પણ જે સારું સારું છે એને તમારે અપનાવવાનું. પછી કન્સલ્ટેશનનું થોડુંક પાછું આગળ વાત કરી કે કન્સલ્ટેશન આપણે કેવી રીતના કરવું. પ્રિન્સિપલ વાઇઝ ક્રાઇટેરિયા અને ક્રાઇટેરિયા વાઇઝ ઇન્ડિકેટર માં કઈ ફિલ્ડ વિઝિટ દરમિયાન, ઇન્ટરનલ અસેસમેન્ટ દરમિયાન, અથવા તો સેલ્ફ એસેસમેન્ટ દરમિયાન, અથવા તો સર્વે જયારે અસેસમેન્ટ કર્યું એ દરમિયાન આપણે ઇન્ડિકેટર વાઇઝ આપણે ક્યાં ક્યાં કેપ મળ્યા છે, તો એ કેપના આધારે ચર્ચા કરવામાં આવી. જેમ કે પેલો પ્રિન્સિપલ મેનેજમેન્ટમાં પ્રોડ્યુસર લેવલ એક્ટિવિટી આર મેનેજ વેર ઇન્ફોર્મ એ છે. તો એની અંદર પાછું પેલું જ એક્ટિવિટી છે કે એક્ટિવિટી પ્લાન. તો એ એક્ટિવિટી પ્લાનમાં આપણે ક્યાં ગેપ મળ્યો, તો એવી રીતના એક્ટિવિટી પ્લાન. પછી 1.2 માં છે કે મોનિટરિંગ પ્લાન, પછી 1.3 માં છે કે કન્સલ્ટેશન, 1.4 માં છે કે રિસ્ક. તો એવી રીતના એક એક ઇન્ડિકેટર વાઇઝ સમજવામાં આવ્યું. એના ગેપ ક્યાં ક્યાં કેપ એવા એ સમજવામાં આવ્યું કે પીયુ ટીમને ખ્યાલ ક્યાં નથી એમ.
કે કન્સલ્ટેશનમાં નથી, રિસ્કમાં નથી. તો એ એક એક ઇન્ડિકેટરને વ્યવસ્થિત રીતના સમજ્યા કે એ ઇન્ડિકેટર આપણે હજી સમજ્યા નથી, એટલે ત્યાં આપણે આ કેપ આવેલો છે, તો આને કેવી રીતના આપણે સોલ્વ કરવું એને સમજવામાં આવ્યું. તો એ એક એક ઇન્ડિકેટર વાઇઝ, મતલબ પહેલો પ્રિન્સિપાલના જેટલા પણ 15 ઇન્ડિકેટર છે, બીજા પ્રિન્સિપાલના 12 ઇન્ડિકેટર, તો એ બધા ઇન્ડિકેટરને 1 to 1 દરરોજના જ્યારે પણ બેસીએ ત્યાં સુધી સમજવામાં આવ્યા. સૌથી વધારે મોટો પ્રિન્સિપાલ ડિસેન્ટ વર્ક ઉપર એક આખો દિવસ જોઈ ગયો કે ડિસેન્ટ વર્ક ઉપર વ્યવસ્થિત રીતના સમજો. એક લાઇવલીહુડ ઉપર એક પીપીટી દર્શાવવામાં આવી કે લાઇવલીહુડને આપણે કેવી રીતના સમજીએ, અને આપણે લાઇવલીહુડ થકી આપણે ક્યાં ક્યાં સોર્સ આપણે આગળ છે, તો એ એક સમજવામાં આવ્યું. સોઇલ સેમ્પલ ઉપર એક પીપીટી સમજવામાં આવી. ક્લાઇમેટ ચેન્જ ઉપર એક પીપીટી સમજવામાં આવી. એક કોઈ એજન્સી હતી, કેપ એજન્સી, એ એજન્સીએ એનાલિસિસ કર્યું હતું રિસ્ક ઉપર, તો એની એક પીપીટી સમજવામાં આવી. આપણા ગ્રુપમાં 1-2 મૂકેલી છે, અને ધીરે ધીરે બધી પીપીટી આપણા ગ્રુપમાં મૂકી દેશે. આપણે જ્યારે પણ રિવ્યુ મિટિંગમાં મળીએ અથવા તો આપણે પીયુ ટીમ સાથે વીકલી મિટિંગ કરીએ ત્યારે એ પીયુ ટીમને ઓરિએન્ટેશન કરતા રહીશું અને આનું રિવાઇઝ કરતા રહીશું. અને આગળનું વર્ષ છે એ આપણે કેવી રીતના ફેસિલિટ કરીએ વ્યવસ્થિત રીતના અન્ડરસ્ટેન્ડિંગ સાથે, એ એક ચર્ચા કરવામાં આવી. પછી ફોટો સેશન લીધું. ચોથે દિવસે સવારમાં આપણા ગ્લોબલ હેડ પ્રોગ્રામ આપણા હરદીપભાઈ આવ્યા હતા. હરદીપભાઈએ બેટર વોટરની વેબસાઇટ બતાવી. પછી બેટર કોટનની વેબસાઇટ જોઈ. પછી એમાં એક 2022 અને 23 નો એક એન્યુઅલ રિપોર્ટ જોયો કે બેટર કોટનમાં શું શું ચાલી રહ્યું છે. તો એના સીઈઓ ઉપર ચર્ચા કરી થોડી અમથી. પછી બેટર કોટનનો આપણો જે કપાસ જાય છે એમાં વિશ્વમાં જેટલો કપાસ જાય છે એમાંથી બેટર કોટન છે ને 30% ફાળો ભજવે છે, તો એની ઉપર થોડીક અમથી ચર્ચા કરવામાં આવી. પછી હરદીપભાઈએ કીધું કે બેનો સાથે વાત કરવાની હોય ત્યારે થોડીક વ્યવસ્થિત રીતના વાતચીત કરવાની, મહિલાઓ સાથે તમે જ્યારે પણ વાત કરો ત્યારે. પછી એક એન્યુઅલ રિપોર્ટ છે એ તમારે જોવો. અને એક આપણે 27માંથી વિડીયો બનાવેલો હતો, તો યોગેશભાઈનો એક ફોટો આવ્યો હતો. તો કીધું કે આ ગ્લોબલ લેવલે આપણા ખેડૂતનો ફોટો જાય છે, તો ખેડૂતને પણ આપણે કેવું. અને આ એન્યુઅલ રિપોર્ટ છે એ તમારે પીયુ ટીમ સાથે પણ ચર્ચા કરવી અને તમારે પણ એની ચર્ચા કરતી રહેવી. તો આ એક ચર્ચા કરી હતી. ત્યારબાદ આ 3 દિવસ જે ટ્રેનિંગ લીધી એના ફીડબેક લેવામાં આવ્યા પીયુએમના. તો બધાએ જે પણ આ 3 દિવસ દરમિયાન જે પણ કઈ શીખવું એના ફીડબેક આપ્યા. પછી શ્રુતિકાબેન હતી, એ ફીડબેકમાં લગભગ મોસ્ટલી બધું બોલી ગયા. 3 દિવસ દરમિયાન અમે જે શીખાય એ ઘણું બધું બોલી ગયા.